આજે આપણે બનાવીશું એક નવી રેસીપી અને તમે આ રેસીપી ટ્રાય કરી હોય તો મને કમેન્ટમાં બતાવજો। આપણે આજે બનાવીશું આમલા કેન્ડી, જે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને બનાવવાની પણ બહુ જ સરળ રીત છે। અત્યારે શિયાળો ચાલે છે તો આમળા બજારમાં બહુ જ આસાનીથી મળી જતા હોય છે। તો આપણે આમળાની કેન્ડી બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા આમળા લીધા છે, એને 2 વાર વોશ કરી લીધા છે અને એક બીટરૂટ લીધું છે। હવે આપણે એક સ્ટીમર લઈશું, એમાં પાણી એડ કરીશું અને આપણે કાણાવાળી જાળીમાં આમળા અને બીટને બાફવા મૂકી દેવાના છે। 15થી 20 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ પર એને બાફી લેવાના છે। અને આ કેન્ડીનો યુઝ તમે ટૂર પર કરી શકો છો। કોકને ટૂર પર વોમિટિંગનો ઇસ્યુ થતો હોય છે, તો તમે આ ટ્રાય કરશો તો તમને વોમિટિંગ નહીં થાય। તો તમે આને જરૂરથી ટ્રાય કરજો। તો હવે આપણા જે આમળા અને બીટ છે સારી રીતના બફાઈ ગયા છે। તો હવે આમળાના જે અંદરનું બી આવે છે એને આપણે કાઢી લેવાનું છે આવી રીતના। અને આમળાનો જે પલ્પ હોય છે એને સાઈડમાં રાખવાનું છે અને અંદરનું જે બી હોય છે એને પણ આપણે સાઈડમાં રાખી દેવાનું છે। તો આપણા આમળા અને બીટ સારી રીતના બફાઈ ગયા છે। અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને નીચે આપેલું બેલ આઇકન પર ક્લિક કરી દો। તો હવે આપણે આમળા અને બીટને સારી રીતના મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે। બીટ અને આમળાની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે આપણે। હવે એક પેન લઈશું અને પેનમાં આમળા અને બીટની જે પેસ્ટ છે એને એડ કરીશું અને એને આપણે સારી રીતના મીડિયમ ફ્લેમ પર થોડી ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું સુગર પાવડર। સુગર પાવડર ઓપ્શનલ છે, તમે એની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો। તો હવે આપણે એને મીડિયમ ફ્લેમ પર કૂક થવા દેવાની છે। પછી આપણે એમાં એડ કરીશું બ્લેક સોલ્ટ અને એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે। હવે મીડિયમ ફ્લેમ પર જ આપણે આને કૂક કરી લેવાનું છે અને જ્યાં સુધી એનું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે। થોડુંક ઘટ થાય પછી આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને ઘીને પણ સારી રીતના મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે પાણી સારી રીતના જે બધું હતું એ બળી ગયું છે અને એકદમ નોર્મલ જે સ્ટ્રક્ચર જોઈતું હોય કેન્ડી માટેનું એ તૈયાર થઈ ગયું છે। તો હવે ગેસ બંધ કરી અને આપણે એ મિક્સચરને એક પ્લેટમાં એડ કરીશું અને એને 5થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે એની આવી રીતના ગોળી બનાવી લેવાની છે અને એને આપણે સુગરમાં કોટ કરી લેવાની છે। તો તૈયાર છે આપણી આમળા કેન્ડી। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।